મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અર્ધબળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા. જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું. વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા ને એમને પ્રેમ સંબંધ થયેલો. એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી. સાથે સાથે પોલીસે તપાસ કરતાં એ વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા. એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું. ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા. આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે. ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું. પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો. એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે. તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે. આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર, દાતરડા, વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે. આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા. એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી. તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો. ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું. રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે, તું આવી જા. એટલે ગીતા પોતાના ઘરેથી 1 વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની 1 લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી. ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી. પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા. અને ત્યાંથી બાઇક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી. પણ પોલીસની ટીમો, એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક કરતાં અમને બંને લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી મળી આવેલા અને બંનેને લઈ આવેલા અને બંને આ પ્રકારના પ્લાનિંગની પોલીસની સામે કબૂલાત કરેલી છે.